પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જો z એ પ્રામાણ્ય ચલ હોય તો નીચેની શરતનું સમાધાન થાય તે રીતે z પ્રાપ્તાંક z1 ની કિંમતનું અનુમાન મેળવો. આની પહેલાનો આપણે સમ કર્યો તો એમ જ આપણે કરવાનું છે. થોડુંક રિવાઇઝ કરી લઈએ આપણે. આની પહેલાના સમમાં આપણને કીધું હતું કે ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.9928 અને ડાબી બાજુથી શરૂઆત કર્યું અને બોર્ડર વટી ગયા. કેમ વટી ગયા? કારણ કે 0 કરતા 0.50 કરતા કેવું હતું? વધારે, એટલે બોર્ડર આપણે વટી ગયા હતા. આ સમમાં આપણને જમણી બાજુથી કીધું હતું, રાઈટ સાઈડ થી કીધું હતું. એમાં કેટલું હતું? 0.050. એટલે અહીંયાથી શરૂ કર્યું પણ બોર્ડર નો વટી. કેમ નો વટી? કારણ કે 0.5 કરતા કેવો આંકડો હતો? નાનો હતો. સેમ મેથડ છે, સેમ સમ છે, કઈ નવું નથી. સેમ રીતે કરવાનું છે. શું કીધું સમની અંદર? તો z પ્રાપ્તાંકની કિંમત આપણે શું કીધું? z1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.15. તો પહેલા આપણે ડ્રો કરી નાખીએ. આ છે માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી, વચ્ચે આવે 0 આવે, z નો આવે. હાલો, હવે આપણને એમ કીધું કે ડાબી બાજુથી 0.15, તો માઇનસ ઇન્ફિનિટી થી શરૂઆત કરવાની કે પ્લસ ઇન્ફિનિટી થી કરવાની? હે, ડાબી બાજુ કઈ થાય? આવડિયા થાય ને. માઇનસ 0.15 છે તો બોર્ડર વટવાની કે બોર્ડર નહીં વટવાની? નહીં વટવાની. કેમ નહીં વટવાની? કારણ કે 0.50 કરતા નાનું છે. તો અહીંયા ગમે ત્યાં લાઈન કરી નાખવાની. બહુ કરી. તો અહીંયા હું એક સરસ મજાની લાઈન કરી નાખું છું. આ થઈ ગયું આપણું z1. તો આવડું આ જે છે એ કેટલું છે? 0.15. આપણે z1 નું ક્ષેત્રફળ ગોતવું છે. તો કેમ ગોતશું? અડધામાંથી 0.15 આપણે શું કરશું? માઇનસ. એટલે આપણે ગોતવું છે એ કયું ગોતવું છે? z1 થી 0. તો અહીંયા લખવાનું શું લખવાનું? p of z1 less than equal to z less than equal to 0. આવડો આ ભાગ ગોતવો છે. કેમ મળશે? તો કે અડધામાંથી ભરેલો ભાગ શું કરશું? માઇનસ. તો અડધું કેમ લખાય? p of માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0. અડધો ભાગ લખ્યો, એમાંથી માઇનસ કરવાનો. માઇનસ શું કરશું? p of માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ z1. જ્યાં ઇન્ફિનિટી હોય ત્યાં ખાલી લેસ ધેન લખવાનું, ઇક્વલ ટુ આવે નહીં. ઓકે, તો અડધો ભાગ છે 0.50 અને આવડો આ ભાગ છે એ કેટલો છે? 0.15. એટલે માઇનસ કરો એટલે આન્સર આવે 0.35. પણ જે આપણને કોષ્ટકમાં આપ્યું છે એમાં 4 આંકડા આપ્યા છે એટલે પાછળ મૂક્યા 2 0 એટલે 0.3500. તો હવે 3500 ની કિંમત ગોતો. તો આપણને જો અહીંયા 3500 ની આજુબાજુ પોગી જાય. જો 3508 અને 3585, આ 3485. તો આ બે માં વધુ નજીક કોણ કહેવાય? 85 નજીક કહેવાય કે 8 નજીક કહેવાય? 3508 કહેવાય. કારણ કે 3500 અહીંયા 3485 એટલે 15 નો ગેપ છે. અહીંયા 3508 એટલે ખાલી કેટલાનો ગેપ છે? 8 નો. તો વધારે નજીક કોણ કહેવાય? 3500 ને. તો 3508 વાળી સંખ્યા આપણે લેવાની. તેની કિંમત ગોતા. 1 ઉપર કેટલા છે ભાઈ? 4. એટલે જવાબ કેટલો કહેવાય? 1.04. તો આપણને z1 ની કિંમત મળશે z1 is equal to 1.04. પાછા આન્સર આવે ચેક કરો તો બેટા. ટેક્સ્ટ બુક નથી લાવ્યા? હા બોલ. જ્યારે બે નંબર વચ્ચે ગેપ સરખો હોય તો એવરેજ કાઢવાનો, અથવા તો ગેપ વચ્ચે એટલો તફાવત ન હોય, ડિફરન્સ ન હોય. પણ આમાં ડિફરન્સ છે. એકમાં 15 નો ડિફરન્સ છે અને બીજામાં 8 નો ડિફરન્સ છે. તો જે વધારે નજીકની કિંમત હોય એ લઈ લેવાની. તો 3508 એ વધારે નજીકની કિંમત છે. આવે છે જવાબ 1.045. પાછા 5 આવે. શું આવે છે? 0
માઇનસ તો સમજાણું કારણ કે ઝેડ અહીંયા છે એટલે તોય તે 2 લ્યો તોય તે 45 થાય. એક મિનિટ ઉભા રહો. કરો તો આ બે નો પ્લસ ભાઈ 1.03 પ્લસ 1.04 હા થઈ જશે. 2 લેવી પડશે ને થઈ ગયું ને. હા ભાઈ 2 કિંમત લેવાની સોરી ભાઈ. હાલો ફરીથી આ 2 લેશું 3485 લેશું અને 3508 એટલે આ 1.03 અને 1.04 એટલે બે ની આપણે એવરેજ કાઢશું સરેરાશ કાઢશું એટલે 1.03 પ્લસ 1.04 એના છેદમાં 2 એટલે 1.035 પણ Z10 ની આ બાજુ છે એટલે કિંમત કેમાં આવશે માઇનસમાં. વાર્તા થઈ ગઈ પૂરી. જો આ બાજુ હોત તો કેમાં આવત પ્લસમાં. સમ પૂરો થઈ ગયો. 2 માર્ક રોકડા. સેમ આવડો આ સમ. હવે આપણને શું કીધું ભાઈ જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું કીધું 0.75. ધ રાઈટ સાઈડ ઓફ Z1 ઇઝ 0.75. તો અહીંયા હું ડ્રો કરું. અહીંયા થઈ જશે આપણું ઇન્ફિનિટિવ માઇનસ અહીંયા થઈ જશે ઇન્ફિનિટિવ પ્લસ વચ્ચે શું આવશે ભાઈ 0. હાલો હવે જમણી બાજુથી કીધું રાઈટ સાઈડ થી માઇનસ થી શરૂઆત કરવાની કે પ્લસ થી? પ્લસ થી. બોર્ડર વટવાની કે નહીં વટવાની? કેમ વટવાની? 0.50 કરતા કેવું છે તો આ 0.50 અહીંયા લખી નાખું. આ થઈ ગયું Z1. તો આવડું આ જે ક્ષેત્રફળ છે દીકરાઓ આ આપણને કેટલું આપ્યું 0.75. કોઈને કઈ વાંધો? તો 0.75 એ ક્યાંથી ક્યાં લગીનું છે? Z1 થી હેલો ક્યાંથી શું છે ભાઈ Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0. હવે એના બે ભાગ પડે. પેલો ભાગ શું પડે છે Z1 થી તો આપણે લખીએ P of Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ પ્લસ બીજો ભાગ કયો પડે 0 થી ઇન્ફિનિટી 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0.75. આપણે આ Z1 ગોતવું છે એટલે કે 0 થી Z1 ગોતવું છે તો એ આપણે ગોતવું છે એટલે એમનેમ રાખવું Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0. અડધો ભાગ 0 થી ઇન્ફિનિટી કેટલો હોય 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.75. આ 5 પ્લસ છે આ બાજુ આવે તો P of Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0.75 માઇનસ 0.5. બોલો શું આન્સર આવે હા તો પાછળ હાલો એની કિંમત ગોતી આવો 0.25 એટલે આપણે 2500 કહીએ કે ને. હાલો 2500 ની આજુબાજુની કિંમત કઈ મળે છે ભાઈ 2486 અને 2570 એટલે આપણને 2 મળી ને. એ આ ક્યાં આવ્યું છે ઉભાઈ રહો આ 2486 અને 2570 એટલે 0.6 અને 0.67 અને 0.8 જે હોય તો આ 0.6 છે અહીંયા 7 છે એટલે 0.67 અને 0.68 બે ની એવરેજ કાઢો સરેરાશ કાઢો. હાલો શું જવાબ આવે ઉભાઈ રહો એટલે અહીંયા લખું Z1 ઇઝ ઇક્વલ ટુ 0.67 પ્લસ 0.68 એના છેદમાં 2 એટલે Z1 ઇઝ ઇક્વલ ટુ 0.675. Z1 આ બાજુ છે એટલે આન્સર કેમાં આવે વાર્તા થઈ ગઈ પૂરી. 4 માર્ક આવી ગયા. સાવ સહેલું છે. બોલો કઈ ડખો કરી નાખો. હાલો ફટાફટ હજી એક સમ કરાવી દઉં પછી એકારે 2 સમ કરી નાખો. આજે આમાં આપણે 10 સમ લગી જ કરવાનું છે. હવે અહીંયા મજા આવશે. શું કીધું છે જો Z એ પ્રામાણ્ય ચલ હોય તો Z1 પ્રાપ્તાંકો દર્શાવતો હોય તો નીચેની શરતોનું સમાધાન કરે તે રીતે Z1 ની કિંમતનો અંદાજ મેળવો. બરાબર. if the Z is the standard normal variable Z1 is represent the Z score then estimate the value of Z1 so that the following conditions are satisfied. તો આપણને અહીંયા કીધું અહીંયા લખી નાખો -2. કોઈને કઈ વાંધો તો તમને નથી વાંધો તો મને નથી વાંધો. હવે સવાલ ઈ થાય ઉભાઈ રો ભાઈ હરખી લાઈન નથી થતી ડોહી. બોલો -2 અહીંયા લીધું. હવે Z1 ક્યાં લેવાનું તો ઈ કેમ ખબર પડે જો 0.28 જ્યારે 0.50 કરતા વધારે હોય તો બોર્ડર વટવાની નકા બોર્ડર વટવાની
તો અહીંયા મૂકી દેવાનું, એની બાજુમાં જ Z1. ક્યાં મૂકી દેવાનું? બાજુમાં. અહીંયા મૂકી દઉં Z1. તો આપણે Z1 ની કિંમત મેળવવાની છે. તો આપણને આપ્યું છે એ શું આપ્યું છે? P of -2 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1 એ આપ્યું છે 0.2857 2857, એટલે કે આવડો આ ભાગ આપ્યો. આપણે Z1 ગોતવું છે. કેમ ગોતશું? Z1 એટલે 0 થી Z1 ગોતવાનું. હું ગોતવાનું? તો જો ગોતતા શીખવાડ દો. કેમ ગોતશો? હાલો કોઈ કેશો, મગજ હલકી જવાનું. ક્યાં લગી જવાનું? એમાંથી આપણી આગળ -2 થી Z1 છે એ હું કરી નાખવાનું માઇનસ, એટલે આપણને જવાબ મળી જાય Z1 થી 0 નો. આપણે જવાબ ગોતવો છે Z1 થી 0 નો ગોતવો છે, એટલે અહીંયા લખું છું P of Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0. આવડો આ ભાગ ગોતવો છે, ખાલી ભાગ છે ને ઈવડો. તો કેમ ગોતશું? તો પેલા આખો ભાગ લેવાનો. આખો ભાગ એટલે -2 થી લઈને ક્યાં સુધી? 0 લગી, એટલે P of -2 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0. એમાંથી જે ભાગ આપણી આગળ છે, કયો આપણી આગળ છે? -2 થી Z1. તો અહીંયા લખીએ -2 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1. આ માઇનસ કરીએ તો હવે 2 તો 2.00 ની કિંમત જોવાની. તો આપણી આગળ ટેબલ છે ને, અહીંયા 2.00 ની કિંમત જોવો કેટલી છે? 47 72. આની પહેલા સમય આપણે શીખી ગયા, દેખાય અહીંયા 2.0 ની કિંમત કેટલી છે? 47. આપણે 47 72 માંથી 15 થાય છે. હાલો હવે ઊંધી રીતે જુઓ, 19 15 દેખાય ક્યાંય? આ 19 15 એક્ઝેક્ટ છે, દેખાય ને? તો શું મળ્યું? 0.500, એટલે Z1 ની કિંમત આપણને મળી. તો આપણે લખશું Z1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા હતું 0.1915, તો તેથી Z1 ઇઝ ઇક્વલ ટુ 0.5. પણ Z1 અહીંયા છે, 0 ની આ બાજુ, એટલે સાઈન કઈ લાગશે? માઇનસ. કઈ અઘરું? સાવ સહેલું છે. સેમ ટુ સેમ બીજો સમ આપણને શું કીધું? Z1 થી 1.75 સુધી. તો હું પાછો ડ્રો કરું છું અહીંયા ગ્રાફ. આ માઇનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ, અહીંયા આવી ગયું 0. તો આપણી આગળ 1.75 છે. 1.75 કઈ બાજુ આવે? 0 થી ઇન્ફિનિટિવ માં આ બાજુ આવે કે આ બાજુ આવે? આ બાજુ. કેમ ખબર પડી? શું છે? પ્લસ માં છે, એટલે અહીંયા લખું પ્લસ. હાલો ભાઈ, આ 1.75 Z1 છે 0.10, તો બોર્ડર વટવાની કે નહીં વટવાની? 50 કરતા વધારે હોય તો વધવાની, બકા નહીં વટવાની. તો અહીંયા કેટલા આવ્યા ભાઈ? આ આપણે આવી ગયું Z. આવડો આ એરિયા આપણને આપ્યો છે. એ કેટલો આપ્યો છે? 0.10. આપણે ગોતવાનું 0 થી Z1 ગોતવાનું. હું ગોતવાનું? કેમ ગોતશું? તો કે 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1 ઇઝ ઇક્વલ્સ ટુ આખો ભાગ. આખો ભાગ એટલે 0 થી લઈને ક્યાં સુધી? 1.75 સુધી. 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 1. એમાંથી માઇનસ કરવાનો ખાલી ભાગ. ખાલી ભાગ એટલે કયો? 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇક્વલ ટુ બરાબર ને? હવે નથી કરવાનો ખાલી ભાગ માઇનસ. માઇનસ કયો કરવાનો હોય? જવાબ હોય. જવાબ કયો છે આપણી આગળ? Z1 થી. હું યાર આમાં લગન કરવા. હાલો, Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 1.75. તો હવે 1.75 ની કિંમત ગોતવાની. ગોતો 1.75. આ 1.7. 5 ક્યાં છે? અહીંયા આ લાઈનમાં છે ને. હાલો, 45 99 આવ્યું. 0.45 99. આપણે અહીંયા લખવાનું 0.45 99 માઇનસ આ કેટલું છે? 0.10. એટલે 45 આન્સર આવે. 99 માંથી 10 જાય તો 89 નો આવે. 45 માંથી 10 કાઢવાના. કેમાંથી કાઢવાના? અને એવી ખબર ન પડે તો કેલ્ક્યુલેટર ઉપયોગ કરવાનું. 35
તો 35 99 ઉપરની કિંમત જોવો હવે ઊંધી 35 99 35 77 35 99 એક્ઝેક્ટ છે 0.1 પોઈન્ટ ઉપર શું છે 0.8 એટલે 1.8 કહેવાય ને શું કહેવાય તો અહીંયા લખીએ તેથી Z1 બરાબર 1.08 ખાલી 8 નહીં હું લેવાનું પ્લસ કે માઇનસ માઇનસ કેમ પ્લસ કારણ કે 0 ની આ બાજુ છે હાલો કરી નાખો ફટાફટ આવડી ગયું ને આવ સહેલું છે હાલો આ મેથડ અહીંયા પૂરી થઈ ગઈ હવે આના પછી નવી મેથડ હાલો ભાઈ તમને તો કોઈ ડાઉટ નહીં હોય કારણ કે તમને તો બધાને આવડે પણ આ ડાઉટ છે ને સમજાવી દઉં તમને તો કાંઈ બધું આવડે તમને વાંધો ન આવે હાલો Z1 જમણી બાજુથી કીધું દીકરા એટલે જમણી બાજુ એટલે પ્લસ થી શરૂઆત કરવાની કારણ કે આ આપણી જમણી બાજુ થાય 0.75 કીધું એટલે 0 લગી 0.50 થાય 0.75 છે એટલે બોર્ડર વટી જવાનું આ Z1 થઈ ગયું આપણે 0 થી Z1 નું માપ ગોતવું છે તો આપણે આગળ અત્યારે છે 0.75 એ કયું છે ઇન્ફિનિટી થી Z1 છે પણ લખાય આમ ઇન્ફિનિટી થી Z1 નો લખાય આમ જવાનું મેં પેલા શીખવાડ્યું તો Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટી એ આપણી આગળ છે 0.75 એના બે ભાગ પડે પેલો ભાગ Z1 થી 0 સુધી એટલે Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0 બીજો ભાગ 0 થી ઇન્ફિનિટી સુધી એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇન્ફિનિટી આ ટોટલ કેટલું છે 0.75 હવે એમાં આપણે આ ભાગ ગોતવો છે Z1 થી 0 સુધી એટલે એમનો આ અડધો ભાગ 0.5 છે એ પ્લસ છે આમાં આવે એટલે માઇનસ થાય તો 0.75 માંથી 0.5 માઇનસ કરો એટલે 0.25 પણ પાછળ બે 0 મૂકવાના કારણ કે ક્ષેત્રફળ 4 આંકડામાં હોય એટલે 2500 ની કિંમત કોષ્ટકમાં ઉલટી રીતે જોવાની ઊંધી રીતે જોવાની એટલે Z1 મળે 0.67 વત્તા 0.68 એના છેદમાં 2 એટલે આપણને જવાબ મળે 0.675 પણ Z1 આ બાજુ છે એટલે માઇનસમાં હાલો એના પછીનો સમકો એકમ અને પ્રમાણિત વિચલન સિગ્મા એકમ હોય તો પ્રામાણ્ય વિતરણ અનુસાર ઉત્પાદકે 2400 એકમ અને 1800 એકમ નો હોય જો ઉત્પાદન 2400 એકમ એટલે આપણે x1 બરાબર લઈ લઈએ 2400 અને 1800 એકમ હોય એટલે x2 બરાબર કેટલા હોય 1800 તે માટે z પ્રાપ્તાંકો અનુક્રમે 1 એટલે કે z1 કેટલું છે 1 છે અને Z2 કેટલું છે 0.5 આ વિતરણના મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો ઇંગ્લિશમાં વાંચી લઈએ The monthly production of unit in a factory is normally distribution with the mean mu and standard deviation sigma. The Z score corresponding to the production of 2400 units એટલે x1 ને આપણે 2400 units કીધું x2 ને 1800 units કીધું અને એનો આન્સર Z નો 0.1 છે અને Z નો આન્સર -0.5 છે માઇનસ છે જુઓ તો હા માઇનસ મૂક્યું નહીં બરાબર તો આપણને શું કીધું ભાઈ ફાઇન્ડ ધી મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન હવે અહીંયા તમારે 10મા ધોરણની એક રીતનો ઉપયોગ થશે આમાં કોઈ ફિગર કે એવું ડ્રો કરવા નથી સિમ્પલ સમ છે Z1 નું સૂત્ર બધાને આવડે દીકરાઓ Z1 નું સૂત્ર શું છે x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા Z1 ની કિંમત આપણી આગળ છે 1 x1 આપણી આગળ છે 2400 માઇનસ મ્યુ એમનમ સિગ્મા ની કિંમત નથી આ બે આપણે ગોતવું છે આ ડિવિઝન છે ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર 1 નો ગુણાકાર સિગ્મા સાથે એટલે 1 સિગ્મા થાય ઇઝ ઇક્વલ ટુ 2400 માઇનસ મ્યુ આ મળી ગઈ આપણને ઇક્વેશન 1 સમીકરણ 1 સેમ સમીકરણ 2 બનાવીએ Z2 નું સૂત્ર શું થાય x2 માઇનસ મ્યુ અપોન x2 કેટલું છે માઇનસ 0.5 x2 કેટલા છે 1800 માઇનસ મ્યુ અપોન સિગ્મા આ સિગ્મા ભાગાકાર છે આ બાજુ આવે તો 1800 સોરી હાલો તો આ ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર શું થાય માઇનસ 0.5 સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 1800 માઇનસ મ્યુ આ થઈ ગયું ઇક્વેશન 2 હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને અગર જો હું વ્યવસ્થિત લખું તો આવી રીતના લખી નાખું પહેલા લખી નાખું 2400 માઇનસ મ્યુ અપોન 1 સિગ્મા આને 1 કહી દઉં અને અહીંયા લખી નાખું 1800 માઇનસ મ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.5 સિગ્મા આ ઇક્વેશન 2 ઓકે આપણે ચેપ્ટર નંબર 3 માં બે મેથડ શીખી ગયા એલિમિનેશન મેથડ અને સબસ્ટિટ્યુશન મેથડ લોપની રીત અને આદેશની રીત 10મા ધોરણમાં ત્રીજા ચેપ્ટરની અંદર તો એ મેથડનો યુઝ કરીને આપણે મ્યુ ઉડાડી શકીએ
ઉડાડવા માટે એક હોવો જોઈએ માઇનસ અને એક હોવો જોઈએ પ્લસ. અહીંયા બે કેવા છે? માઇનસ. તો આપણે લખવું પડશે કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા, બરાબર ને? સબટ્રેક્ટ ઇક્વેશન 2 ફ્રોમ ઇક્વેશન 1. તો આપણે એ મેથડ તે અહીંયા સમ કરશો એટલે આપણને આન્સર મળી જશે. સમ પૂરો થઈ ગયો. આ એમપી સમ છે, એક્ઝામમાં આપણને પૂછાઈ શકે છે. ઓકે, હાલો, એટલે મ્યુ અને સિગ્મા બંને મળી જશે. તો અહીંયા હું લખું છું ભાઈ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. તો હું લખશું ભાઈ સબટ્રેક્ટ ઇક્વેશન 1 ફ્રોમ ઇક્વેશન 2. હાલો ભાઈ બોલો. અહીંયા નહીં, સબટ્રેક્ટ ઇક્વેશન 2 ફ્રોમ ઇક્વેશન 1. તમારું ઊંધું આવે. હાલો ભાઈ, બીજું સમીકરણ, પહેલું સમીકરણ આપણું શું છે? 2400 માઇનસ. હાલો, તો હવે બે જોઈ લેજો. 2400 માઇનસ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1 સિગ્મા. બીજાનું 1800 માઇનસ મ્યુ માઇનસ 0.5 સિગ્મા. હવે આપણે બાદ કરવાની છે એટલે નિશાની શું કરવાની હોય? ફેરવવાની. આ બે પ્લસ કહેવાય. પ્લસ હોય તો માઇનસ, હોય તો માઇનસ, હોય તો આની આગળ કઈ નથી એટલે કેવું કહેવાય? પ્લસ. હવે તમે દસમામાં શીખી ગયા છો, વચ્ચેની નિશાની ન ગણાય, વચ્ચેની સાઈન ન ગણાય. પેલી જોવાની, છેલ્લી જોવાની. હવે જો આ પ્લસ માઇનસ ઉડી ગયા, પ્લસ માઇનસ માઇનસ. 2400 માંથી 1800 જાય, કેટલા વધે? 600. હા કે ના? ઇઝ ઇક્વલ ટુ પ્લસ 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 જ થાય. 1 માં 0.5 નાખો એટલે 1.5 સિગ્મા. 1.5 ગુણાકાર છે, મલ્ટીપ્લાય છે. આ બાજુ આવે તો ડિવિઝન. તો કરો હાલો, 600 ડિવાઈડ બાય 1.5. કેટલો આન્સર આવ્યો? તો સિગ્મા મળી ગયો 400. તો આ જે છે એ પહેલામાં મૂકો તો બીજા મૂકો એટલે મ્યુ મળી જાય. બોલો કેમાં મૂકવું છે? તો આપણે લખીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 400 સમીકરણ 1 માં મૂકતા. હે ને? આપણે અહીંયા ઇંગ્લિશ મીડિયમ વાળા લખશું કે ભાઈ પુટિંગ સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 400 ઇન ઇક્વેશન 1. હાલો, ઇક્વેશન 1 શું છે ભાઈ? તો 2400 માઇનસ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1 સિગ્મા. 1 સિગ્મા એટલે ખાલી સિગ્મા લખીએ તો હાલે, પણ લખી નાખીએ. હાલો, આ 2400 એમનેમ, મ્યુ એમનેમ, 1 એમનેમ. સિગ્મા નો આન્સર કેટલો આવ્યો? 400. તો 400 એકા તો એમાં પ્લસ છે, આ બાજુ આવે તો 2400 માઇનસ 400 ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ. તો જવાબ કેટલો આવ્યો? આ બોર્ડ ની અંદર આપણને 4 માર્ક્સ નો સમ પૂછાય. વાર્તા થઈ ગઈ પૂરી. બે વસ્તુ ગોતો નથી, સિગ્મા મળી ગયો અને મ્યુ મળી ગયો. હાલો, 4 માર્ક્સ માં તમારે ફટાફટ લખી નાખો. બસ અહીંયા હવે આગળના 3 સમ થઈ નથી કરવાના. હવે આના પછીના સેક્શનના આપણે સમ કરશું, જેમાં એક મહત્તમ ને એક લઘુત્તમ વાળો કોન્સેપ્ટ છે, મિનિમમ અને મેક્સિમમ વાળો. એટલે આપણું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.